10 પાસ પર આવી ગઈ છે સૌથી મોટી ભરતી. રેલવે ગ્રુપ ડી માં ટોટલ 21,997 ખાલી જગ્યા ઉપર ભરતીના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે કે જો તમે ધોરણ 10 પાસ કરેલું હશે અથવા તો આઈટીઆઈ કરેલું હશે તો તમે રેલવે ગ્રુપ ડી ના ફોર્મ છે એ ભરી શકશો. ફોર્મ ભરવાની શરૂઆત આજથી જ એટલે કે 31 જાન્યુઆરી 2026 થી થઈ ગઈ છે અને તમે એના ફોર્મ આરઆરબી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર 2 માર્ચ 2026 સુધી એના ફોર્મ છે એ ભરી શકશો. હવે મેં ક્વોલિફિકેશન જેમ આગળ કીધું એમ કે તમે 10 પાસ અથવા તો આઈટીઆઈ કરેલું હશે તો તમે આમાં એલિજિબલ થશો ને આના ફોર્મ છે એ ભરી શકશો. એજ લિમિટ તો કે 18 વર્ષથી ઓછી ના આવી જોઈએ અને 33 વર્ષથી વધુ ના આવી જોઈએ. બાકી જે રિઝર્વ કેટેગરી વાળાને રિઝર્વેશન મળે છે પીડીએફમાં મેન્શન કરેલું છે. પીડીએફ હું આખી છે મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઉં છું. ત્યાંથી એક વખત ડિટેલમાં પીડીએફ છે એકવાર રીડ કરી લેજો અને પછી એના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો. હવે એમાં કેવી રીતે સિલેક્શન થશે તો કે સૌથી પહેલા એમાં તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી લેવાશે જે તમારી 100 માર્ક્સની હશે. 90 મિનિટનો તમારી પાસે એમાં સમય હશે. હવે એમાં 25 માર્કનું જનરલ સાયન્સ આવી જશે, ત્યાર પછી 25 માર્કનું મેથ્સ આવી જશે, 30 માર્કનું રીઝનિંગ આવી જશે અને 20 માર્કનું જનરલ અવેરનેસ ને કરંટ અફેર આવી જશે. ટોટલ 100 માર્ક્સનું પેપર હશે, 90 મિનિટનો સમય હશે. એમાં તમે એલિજિબલ થઈ ગયા. પછી તમારી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવાશે. એ પુરુષ ઉમેદવાર અને સ્ત્રી ઉમેદવાર બંને માટે અલગ અલગ એમાં હોય છે. એ પીડીએફમાં મેન્શન કરેલું છે, એક વખત ચેક કરી લેજો. પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એના પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે. આ રીતે આખી સિલેક્શન પ્રોસેસ હશે, બરાબર. અને ડિટેલમાં સિલેબસ પણ પીડીએફમાં મેન્શન કરેલો છે કે મેથ્સમાં શું પૂછાશે, રીઝનિંગમાં શું પૂછાશે. ટૂંકમાં રેલવેની સૌથી મોટી ભરતી 21,000 ખાલી જગ્યા ઉપર ભરતી છે. એટલે ખાસ જે લોકો 10 પાસ છે તો આઈટીઆઈ કરેલું છે ખાસ કરીને આમાં ફોર્મ છે ભરી દેજો. ફોર્મ 2 માર્ચ સુધી ભરાશે. રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી ભરાશે. પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઉં છું. હજી કાંઈ જો તમારે ફોર્મ રિલેટેડ કાંઈ પણ ક્વેરી હોય કે પીડીએફમાં કાંઈ ના સમજાતું હોય તો કમેન્ટ કરજો, તો એના ઉપર હું પાછી નેક્સ્ટ રીલ બનાવીશ. થેન્ક યુ.